વોલમાર્ટમાં એન્ટર થઈશું. અંદર જશે દેખાડીશું તમને. મિત્રો કેમ છો? મજામાં છો? હું મજામાં, તમે મજામાં છો? જય હિન્દ, જય ભારત, જય જય ગીર ગુજરાત, જય માતાજી. આજે અમે એક નવા વિડીયો બનાવવા જઈ રહ્યા છે. એમાં કેરળમાં આવેલા વોલમાર્ટ જે બહુ ફેમસ છે એની અમને મુલાકાત બતાવવાનું છું. તો તમે જોઈ શકો છો કે મેં આ ટ્રાવેલિંગ કરીને બસમાં આવ્યો છું અને બસમાં તમને આ વોલમાર્ટમાં કેવી કઈ વસ્તુ વેચાય છે. વોલમાર્ટમાં કારણ કે બહુ ફેમસ છે અમેરિકા અને કેનેડામાં વોલમાર્ટ શોપ એક ખૂબથી ફેમસ છે. આ એનું પ્રવેશદ્વાર છે, એન્ટ્રન્સ છે. તમે જોઈ શકો છો ખૂબ મોટી રેન્જમાં મકાન આવેલું છે. આ વોલમાર્ટનો સિમ્બોલ છે. એક બાજુ એક્ઝિટ છે, એક બાજુ એન્ટ્રન્સ છે. બંને તમને બતાવી દીધા મેં. હવે આપણે અહીં સર્વે કરીશું. વોલમાર્ટ સુપર સેન્ટર લખેલું છે. તમારે બિલિંગ કરવાનું હોય છે. અહીંયા આપણે જે તો ઓટોમેટિક ડોર છે, તો આપણે ઓટોમેટિક અંદર બેઠા છે. અહીંયા જે તે સામાન ખરીદી અને બિલ બનાવવા માટેના કાઉન્ટર છે, જોઈ શકાય છે. અંદરના દ્રશ્યો છે, નાના બાળકો માટે ચાઇલ્ડ બોયઝ બેબીઝ માટેના આ છે. ત્યાર પછી એની માટે પેલી ગાડી છે. અને અલગ ડિપાર્ટમેન્ટ પડેલા છે. તો અલગ ડિપાર્ટમેન્ટ તમને વસ્તુ બતાવી રહ્યો છું. આ લેડી ડિપાર્ટમેન્ટ છે, બાળકો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે. આ તમામ અહીંયા વસ્તુઓ રેન્કમાં ગોઠવેલી છે, જોઈ શકાય છે. ખૂબ મોટી રેન્જમાં હોય છે. આ બૂટ, ચંપલ અલગ અલગ પ્રકારના છે. દરની પર પ્રાઇસ ડોલરની કિંમત લખેલી હોય છે. તમારે બી બનાવવા જાઓ એટલે તમારે સ્કેન કરવાનું, સ્કેનર મૂકેલું હોય છે. અને આ પ્રાઇસ જે છે ઓફરમાં પણ લખેલું હશે અને રેગ્યુલર ભાવ પણ લખેલા હોય છે. તો અલગ પ્રકારના બૂટ છે, ચંપલ છે. અત્યારે શિયાળા શરૂઆત થવાની છે એટલે શિયાળાના બૂટ, બરફ પડેલા બરફના બૂટ પણ અહીંયા મળતા હોય છે. તો સરસ મજાના કપડાં છે. નાના બાળકોના જેકેટ છે, ટી શર્ટ છે. આમને બેસાડવાની ગાડીઓ છે. અહીંયા બાળકોને ગાડીમાં લઈ જવા પડે. બસમાં જાઓ તો તમારે એની સીટ અલગ રાખીને આ જે રેક છે એમાં બેસાડવાનો હોય છે. એના આગળ તમે ગાડી લઈ શકતા નહીં, દંડ થતો હોય છે. અલગ પ્રકારના આ રેક મૂકેલા છે, જોઈ શકાય છે. અલગ અલગ પ્રાઇસના, અલગ અલગ કિંમતના હોય છે. હા, બેસવાની ખુરશીઓ છે અલગ અલગ પ્રકારની. લોકો અહીંયા કેમ્પિંગ કરવા જાય તે નાના બાળકોને લઈ જવા માટે, ઘેર રમતા હોય એના માટે આ બાળકને બેસાડીને તમે આસાનીથી એને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો. અહીંયા બાળકોને ખૂબ કાળજી રાખવામાં આવે છે. બાળક તમે સીટ પર છૂટું બેસાડી શકતા નથી, પટ્ટો બાળીને એ માટે આ રેક લેવા પડે છે. હા, મેન માટેના કપડાં છે અલગ અલગ પ્રકારના, જોઈ શકાય છે. ચંપલ, બૂટ, પ્રાઇસ છે. Aqua department, non-alcoholic beer, water, sport drinks, base, facilities, petrol, bathroom facilities, બધું આ બધી વસ્તુ અહીંયા આવી જ મળશે તમારે. ડિસ્પોઝેબલ વસ્તુ છે બધી, જોઈ શકાય છે. આ એરિયા આખો ટોયલેટ ક્લીનરનો એરિયા છે. ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝ, આ બધી ફ્રોઝન વસ્તુઓ મળે અહીંયા. છાસ ફ્રોઝન છે, બધી વસ્તુ ફ્રોઝન છે બધી વસ્તુ. ડેરી પ્રોડક્ટ છે, ફ્રૂટ્સ, cottage cheese.
Ganges twice. Plastic. Containers બધા અલગ અલગ પ્રકારના. और नीचे एरिया बुशी बड़ी छोकरा सूटकेस स्टेशनरी एरिया टॉयस एरिया કાપડ ડિપાર્ટમેન્ટ છે આજુબાજુમાં બધા જોવાવાળા છે હા મોટનું એન્ટર અને એક્ઝિટ બે આપેલા છે જોઈ શકાય છે સફરજન છે કોબીજ શાકભાજીનું સેક્શન છે ફ્રૂટ્સ અને બી પ્રકારના બનાવના છે અહીંયાથી ટામેટા અલગ પ્રકારના સેલેડ નારિયેલ અનાનસ અલગ લોકોમાં કેપ્સિકમ જે પર ડોલરના ભાવ લખેલા છે અહીંયાથી આપણે લેવાનું છે યલો બલ્ક પીસીસ લેવો છે મારે એટલે હું બલવાલમાં એન્ટર થઈશ અંદર દૃશ્ય દેખાડીશ તો આજુબાજુમાં બધા જોવાવાળા છે હા મોટનું એન્ટર અને એક્ઝિટ બે આપેલા છે જોઈ શકાય છે